તો હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ અને બધાને હર હર મહાદેવ. તો આજે અમે લોકો એક ઓપનિંગમાં જઈ રહ્યા છીએ, હું અને પ્રકાશભાઈ અને અમારી ટીમના મેમ્બર. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ મારી ગાડી ગયા પાર્કિંગમાં. જો આપણી ગાડી અહીંયા પડી છે અને આવા અમે લોકો નીકળવાના છીએ. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે અમે લોકો નીકળી ચૂક્યા છીએ પ્રકાશભાઈના ઘરે અમને લેવા માટે. તમે લોકો જોઈ શકો છો. અને આજે બહુ જ મજા આવવાની છે. કેમ આજે ઓપનિંગ છે, એક સરસ મજાનું અમને ઇન્વાઇટ કર્યા છે એટલે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, તમે લોકો મારી ચેનલ નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હેલો ગાઈસ, આમની સ્ટાઇલમાં આજ આપણો નવો વિલોગ છે. માંડલ ગામમાં અમારા એક ભાઈબંધે સરસ મજાની કપડાની દુકાન ખોલી છે, કોબે. તો ભાઈ એના ઓપનિંગમાં જઈએ છીએ. હું હિમાંશુ અને ધ્રુવ, બરોબર? તો વિલોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે તો ભાઈ મજા આવવાની છે, નહીં? જોરદાર મજા આવવાની ભાઈ. ભાઈ સામે જોજે ગાડી ચલાવવાનું, ઓકે? ઊંઘમાં જ છે. કઈ ઊંઘવા નહીં ભાઈ, તમે આખી રાત ઊંઘતા નહીં અને અમને ઊંઘવા દેતા નહીં. આપણું કામ જ એવું છે ભાઈ. કામ હોય કે ના હોય, મને સવાર સુધી ઊંઘ આવતી નહીં. 4-5 વાગે ને પછી ઊંઘ આવે. અને એવામાં તો આજે નીકળવાનું થયું અને નીકળી ગયા છીએ. આના ફોન કર્યો ધ્રુવને કે ભાઈ તું ઘેર જા પ્રકાશભાઈના ઘેર, અને પ્રકાશભાઈને ઉઠાડ, નકર 10 વાગે છે. 10 હા, 10 વાગે તો આપણે સવારે 6:30 વાગે હિમાંશુ પ્રજાપતિનો મને કોલ આવ્યો કે પ્રકાશભાઈ કોલ ઉઠાવતા નથી, કે એમને ઉઠાડવા તારે ઘરે જવું પડશે, કે હું તો વાર લાગશે મને આવવા માટે. પ્રકાશભાઈ કોમામાં હોય, ખબર? તો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ અહીંયા કડીની અંદર, અહીંયા નાસ્તો કરવા માટે. તમે લોકો જોઈ શકો છો. આપણે અહીંયા નાસ્તો થોડો મંગાવીએ કેમ કે અહીંયા ભૂખ લાગી એટલે. જો હા ભાઈ, આવી ગયો અંકો. તો જો મિત્રો, અત્યારે અમે લોકો માંડલની અંદર દર્શન કરવા માટે આવ્યા છીએ મંદિરે. જય માતાજી. તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ પીઝા ખાવા માટે. તમે લોકો જુઓ, અમે અહીં ભાઈબંધ જઈ રહ્યા છીએ પીઝા ખાવા માટે, કેમ કે ભૂખ એટલે બહુ જ ખતરનાક ભૂખ લાગી હતી એટલે. તો જુઓ, અત્યારે અમારા ભાઈ ઓર્ડર આપવા ગયા છે. તો જો મિત્રો, અમારા પીઝા આવી ગયા છે અત્યારે. જુઓ, અને આવા ખાવા દઈ ગયા છીએ. તો અત્યારે અમે લોકો બસ પીઝા ખાઈને નીકળી ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. તો બ્લોગને બસ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. તો કેવો લાગ્યો મારો બ્લોગ? તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.